મિત્રો જે રીતે આપણે માવઠા અંગેની વાત કરી હતી એવી જ રીતે આજે ફરીથી એક વખત માવઠા અંગેની વાત કરવાની છે। ફેબ્રુઆરીના શરૂઆતમાં એક માવઠાની વરસાદની શક્યતાઓની મેં તમને વાત કરી હતી, એના વિશે અગત્યની વાત કરવાની છે મિત્રો આજે। એટલે વિડીયો છે ને મિત્રો એ એન્ડ સુધી જોજો। ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરી લેવી। હવે વિડીયોની અંદર વાત કરી માવઠાના વરસાદને લઈને, તો ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે। એક જે માવઠાના વરસાદની શક્યતાઓ હતી એ શક્યતાઓ તો છે જ, પણ જે ભારે વરસાદની શક્યતાઓ હતી અમુક જગ્યાએ 1, 1.5, 2 ઇંચ સુધીના, એ હવે કોઈ શક્યતાઓ રહી નથી। ફક્ત ને ફક્ત વરસાદના રાઉન્ડની જે શક્યતાઓની વાત કરીએ તો ફક્ત વાદળછાયું વાતાવરણ થાય, કોઈ જગ્યાએ એકલ દોકલ જે ગામડાની અંદર તાલુકાઓની અંદર છાંટા છૂટી થાય તેવો વરસાદની શક્યતાઓ છે। બાકી હવે કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી, કારણ કે જે સિસ્ટમ ચાલી રહી હતી મિત્રો એ સિસ્ટમ અત્યારે હાલ ખૂબ જ નબળી પડી ગઈ છે। એટલે હવે આ જે વરસાદની શક્યતાઓ હતી મિત્રો એ વરસાદની શક્યતાઓ હાલ પૂરતી ઓછી દેખાઈ રહી છે। મિત્રો ફેબ્રુઆરીના પ્રારંભે સિસ્ટમ નબળી પડવાની છે, નબળી પડી ગઈ છે। માવઠા અંગે આગાહી પણ હાલ જે સિસ્ટમ છે તે નબળી ચાલી રહી છે। ગુજરાતની અંદર વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં હજી 5 દિવસ સુધી મિત્રો વાતાવરણ છૂટું છવાયું વાદળછાયું વાતાવરણ નહીં રહે, છૂટું વાતાવરણ ખુલ્લું રહેવાની શક્યતા છે, અને ઉત્તર પશ્ચિમના પવનો પણ ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતમાં હજુ પણ ઠંડીએ વિદાય લીધી નથી। ફેબ્રુઆરી મહિનાની અંદર પણ ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ શકે છે। આ રીતની આપણને આગળથી અપડેટ આગાહી મળી છે મિત્રો। એટલે આ જે આગાહી છે એ હવે ફાઇનલ આગાહી છે, અત્યારે હાલ માવઠાના વરસાદની કોઈ જ શક્યતાઓ નથી મિત્રો, બરાબર છે। એટલે આજના વિડીયોની અંદર ફક્ત અને ફક્ત આટલું જ। જે પણ બી વિશેષ માહિતી હશે આ સિસ્ટમમાં, કોઈ પણ પ્રકારનો ટ્રેક ચેન્જ થશે, કોઈ પણ પ્રકારે મજબૂત સિસ્ટમ બનશે કે પવનની સ્પીડ વધવાની હશે, જે પણ બી કોઈ માહિતી હશે નેક્સ્ટ વિડીયોની અંદર 100% પ્રિડિક્શન સાથે તમને આગાહી આપવામાં આવશે। ચેનલને લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો।